આ તરફ ભાવનગર પર મેઘરાજા વિશેષ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે। ધોધમાર વરસાદના પગલે ભાવનગર શહેરમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા। જોકે ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી। વાવણીલાયક વરસાદથી ખેડૂતો અહીંયા ખુશખુશાલ જોવા મળ્યા। તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજુલા શહેર અને દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લાના કાતર, કોટડી, મજાદર, દાંતરડી સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે, તો બગસરાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે। આ તરફ જામનગરમાં પણ આજે વરસાદી માહોલ યથાવત રહ્યો। જામનગર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેનાથી સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે અને ખાસ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના ગોંડલમાં પણ મેઘરાજાની પધરામણીથી નાનાથી લઈને મોટા સૌ કોઈના ચહેરા પર આનંદની લાગણી છવાયેલી જોવા મળી। અહીં 1.5 કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થતાં વરસાદમાં નાના બાળકો નહાવા માટે નીકળ્યા હતા અને આનંદની કિકિયારીઓ કરતા વરસાદની મજા માણી રહ્યા હતા। વરસાદને લઈને ગોંડલમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી થોડી રાહત મળી રહી છે।